નવરાત્રી આવે એટલે દરેક કર્મચારીના મનમાં એક આશા જાગે કે દિવાળી બોનસ હવે ખૂબ જલ્દી આવવાનું છે અને ઘણા બધાની આશા પૂરી થતી હોય છે, પણ સુરતનો હીરા ઉદ્યોગ જેની ચમકમાં સુરત શહેર જ નહીં આખું ગુજરાત નહાય છે, એ હીરા ઉદ્યોગ પર અત્યારે મંદીના કાળા વાદળ છવાયેલા છે। રત્ન કલાકારોની હાલત બદથી બદતર છે। આત્મહત્યા કરી રહ્યા છે રત્ન કલાકારો, કારણ કે બોનસની તો વાત છોડો, અહીંયા તો પગારમાં પણ કાપ છે। દિવાળી બોનસ માટે રત્ન કલાકારોની હડતાલ, કંપનીએ 15% પગાર કાપની કરી જાહેરાત। મંદી વચ્ચે ડાયમંડ બુર્સ શરૂ કરવાના પ્રયાસ। સુરતના હીરા બજારને લાગેલા મંદીના ગ્રહણના કારણે રત્ન કલાકારોની હાલત દિવસે ને દિવસે ખરાબ થતી જઈ રહી છે। કરોડોના હીરા હાથમાં રમાડનાર રત્ન કલાકારોના હાથમાં આજે કામ નથી, અને જ્યાં કામ મળી રહ્યું છે ત્યાં પણ ઘણી માથાકૂટ છે। આર્થિક સંકળામણમાં રત્ન કલાકારોની આત્મહત્યાના કિસ્સા વધી રહ્યા છે। છેલ્લા 16 મહિનામાં 65 રત્ન કલાકારો આપઘાત કરી ચૂક્યા છે, અને હજી પણ હીરા ઉદ્યોગ પર પડેલો આ મંદીનો કાળો પડછાયો દૂર નથી થયો, જે એક મોટી ચિંતાનો વિષય છે। આ બધા વચ્ચે સુરતની એશિયન સ્ટાર ડાયમંડ કંપનીના કર્મચારીઓને આશા હતી કે આ વખતે દિવાળીનું બોનસ મળશે તો થોડું ઘણું કામ ચાલી જશે, પણ કંપનીએ દિવાળીના બોનસની ના પાડી દેતા કર્મચારીઓએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે। કર્મચારીઓએ કંપનીના ગ્રાઉન્ડ પર બેસીને વિરોધ નોંધાવ્યો। કર્મચારીઓનો આરોપ છે કે કંપની બોનસની ના પાડી રહી છે, ઉપરથી 15% પગાર કાપની જાહેરાત કરી છે। બોનસ નથી મળ્યો, અમને બોનસ નથી મળતું, પગાર ઓછો કર્યો છે, બધું જ કર્યું છે, 15% પગાર કટ કરી નાખેલો છે અમારો। માંગ એમાં કઈ છે નહીં, અમને અમારા હકનું આપે છે કંપની, એ જ જોઈએ છે। જે આના પર કાપ મૂકે છે અમને મંજૂર નથી। અમને શું, અમારી આખી ફેક્ટરીને સ્ટાફ મેમ્બરને કોઈને મંજૂર જ નથી। આ મેન્ટલી હરેસમેન્ટ બી થાય જ છે, દર 6 મહિને કંઈક નવું લાવીને અમારા માટે ઊભું થાય, અને આ બધું 2 વર્ષથી જ થાય છે અમારી સાથે। બાકી અમારી કંપની બહુ સારી રીતે જ અમને સાચવતી હતી। 15% પગાર કાપવાનું કે 2 બોનસ કાપવાનું કે છે, બહુ અઘરું પડે છે, અમે બહુ નાના માણસો છીએ। કંપનીમાં ભારે હોબાળો મચતા પોલીસ બોલાવવાની ફરજ પડી। પોલીસે આવીને મામલો થાળે પાડ્યો કે વરાછા વિસ્તારમાં એશિયન સ્ટાર નામની કંપની છે હીરાની। આ હીરાની કંપનીમાં જે હીરાની કંપનીનું મેનેજમેન્ટ છે એમના તરફથી ટોટલ 12 મહિનાના 12 પગાર એમને આપવામાં આવે છે, અને પ્લસ 2 એક્સ્ટ્રા પગાર, એટલે કે ઓક્ટોબર મહિનામાં એને બોનસ આપવામાં આવે છે અને માર્ચ મહિનામાં બોનસ આપવામાં આવે છે। એટલે અત્યારે જે મંદીનો માહોલ છે એ પ્રમાણે કંપની તરફથી કારીગરોને એવું કહેવામાં આવેલ છે કે અમે અત્યારે ઓક્ટોબરનો પગાર છે બોનસ તરીકેનો, એ અમે આપવા તૈયાર છીએ, પણ માર્ચ મહિનાનો જે એક્સ્ટ્રા બોનસ આપીએ છીએ એ કંપની અત્યારે મંદીના માહોલને લીધે આપી શકે એમ નથી। પણ કર્મચારીઓ હજી પણ પોતાની માંગ પર અડગ છે। બીજી બાજુ કંપનીના સંચાલકો તરફથી કોઈ નિવેદન આવ્યું નથી। આ બધું થઈ રહ્યું છે હીરા ઉદ્યોગમાં આવેલી મંદીના કારણે। આ મંદીમાં હીરા ઉદ્યોગને બૂસ્ટર ડોઝ મળે એ માટે સુરતનું ડાયમંડ બુર્સ શરૂ કરવા પ્રયાસો થઈ રહ્યા છે। ડાયમંડ બુર્સમાં હજી પણ મોટા ભાગની ઓફિસ બંધ છે, જેને લઈને આજે હીરા ઉદ્યોગકારોની એક મહત્વપૂર્ણ બેઠક મળી, જેમાં વેપારીઓને દશેરાએ ઓફિસ શરૂ કરવા માટે મનાવવામાં આવ્યા। આ બેઠકમાં 70 વેપારીઓ હાજર રહ્યા હતા, જેમનો પોઝિટિવ રિસ્પોન્સ જોવા મળ્યો। આ બેઠક ફક્ત અને ફક્ત દશેરાના દિવસે બધા ટ્રેડરો એક સાથે ચાલુ કરે છે ને, એની સાથે લેબગ્રોડના વેપારીઓ પણ સાથે જોડાય એના માટેની એમને અપીલ કરવામાં આવી છે। આજે 101 બેઠક 101 ટ્રેડરો જોડાયા છે, એના પહેલા પણ 4-5 મિટિંગો થઈ ગઈ, એલબી વાળા સાથે, સોલિટર વાળા સાથે, અત્યારે લેબગ્રોડ વાળાની મિટિંગ છે, એવી રીતના અલગ અલગ ઘણી 4 થી 5 મિટિંગો થઈ ગઈ, અને બધા જ પોઝિટિવ છે। સુરતના હીરા ઉદ્યોગની હાલત અત્યારે કોઈનાથી છુપાયેલી નથી। રત્ન કલાકારોના આપઘાતના આંકડા સ્પષ્ટ કરે છે કે રત્ન કલાકારોની હાલત ખૂબ કફોડી છે। જુદી જુદી સંસ્થાઓ રત્ન કલાકારોની મદદ માટે આગળ આવી છે, પણ એ પૂરતી નથી। રત્ન કલાકારો અને ડાયમંડ વર્કર યુનિયન દ્વારા સરકાર પાસે સહાય પેકેજની માંગ કરવામાં આવી છે। હીરા ઉદ્યોગને બૂસ્ટર ડોઝની અત્યારે તાતી જરૂરિયાત છે, અને જો આ વિશે કોઈ નિર્ણય નહીં કરવામાં આવે તો મુશ્કેલી હજી વધી શકે છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।